સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં. પણ આવનારા સમયમાં આ મહમદનગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે. નામ બદલી નાખીશું એમનું, વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે. એ તો આ વિસ્તારથી આખું એનું ઘર ચાલે છે. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવી પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું. અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય. એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 દંડ આપ્યો. બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી. હજુ ઘણું બધું બાકી. આ ટેલર છે, હજુ પિક્ચર જેવું બધું બાકી.